પોરબંદરના જુરીબાગ શેરી નંબર 4ના છેડે કોસ્ટગાર્ડની દિવાલ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ થતી નથી, જેને કારણે ગંદકીના ગંજ જોવા મળે છે। ત્યારે વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 4ના છેવાડે કોસ્ટગાર્ડની દિવાલ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સફાઈ કરવામાં ન આવતા અહીં ગંદકીના ગંજ ખડકાયા છે। આથી રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં સમગ્ર વિસ્તારમાં મચ્છર સહિતના ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે। આથી વહેલી તકે સફાઈ કરવા માંગ ઉઠી છે। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બનતા વેરામાં અનેક ગણો વધારો થયો છે, પરંતુ સુવિધાઓમાં ઘટાડો થયો છે। ખાસ કરીને તેમના વિસ્તારમાં સમસ્યાઓનું દિવસો સુધી નિરાકરણ કરવામાં આવતું નથી। આથી વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। હાલો, મારું નામ હંસાબેન પરસોદભાઈ બામણિયા છે। હું જુરીબાગ શેરી નંબર 4માં રહું છું। અત્યારે અમારે અહીં સફાઈમાં કોઈ કરવા નથી આવતું અને અહીંયા અમારે એટલો કચરો બધા નાખી જાય છે કે નાના છોકરાઓ રમી નથી શકતા। એટલું અહીંયા જનાવર એટલા નીકળે। હમણાં 2-3 દિવસ પહેલાં જ એક મોટું જનાવર નીકળ્યું હતું, તો હવે આમાં અમારા છોકરાઓ નાના રમી કેમ શકે? અમારે અહીં નાનું અહીંયા મામાદેવનું મંદિર છે, તો અમે મંદિરમાં અમે અહીંયા પ્રોગ્રામ કરીએ તો અહીંયા અમે સત્સંગ છે કે જમણવાર છે, તો અમે કઈ રીતે કરી શકીએ? તમે થોડુંક તો જોવા આવો અને અહીં કચરો જોવ, તમારી નજર સામે જોઈ લો ને બધાય અહીંયા વારવા આવે તો અમારી પાસે પૈસા માગે કે અહીંયા અમને પૈસા આપો, તો અમે હું હાઉસ ટેક્સ ભરતા નથી, લાઇટ બિલનું ભરીએ છીએ, સફાઈનું કરીએ છીએ, બધુંય અમે કરીએ છીએ, નથી કરતા એમ નહીં। અત્યારે તમે નજર સામે જોઈ લેજો કે આમાં કેટલી કચરો ને ગંદકી છે ને નાના છોકરાઓ અમારા કેમ રહી શકે છે એ તમે જો। કાંતાબેન મારું નામ છે, કાંતાબેન મકવાણા, 4 નંબરની ગલીમાં રહે છે જુરીબાગ। પણ અહીં વારવા નથી આવતા કે કચરો ઉપાડવા નથી આવતા। ટાંકે કેટલી વાર કહેવા જઈએ તો કે આ આવે નથી વારવા વારું આવતું ના, જો સફાઈ કરવાનું કહે તોય જવાબ જ નથી દેતા। યોગ્ય નહીં થાય તો આગામી દિવસોમાં મહાનગરપાલિકાએ જઈ ઉગ્ર રજૂઆતની ચીમકી પણ આપી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।